અમારે એક મિત્ર છે ગભો, ગભાને બિચારાને કંપની ફોલ્ડ જીપ જલાય સોંટે અટકે. તો તે તો આવા દફતર નહોતા એટલે યુરિયા ખાતરની થેલીમાંથી થેલી સીવડાવતા લાંબા નાકા વાળી. આમ ગોફણીઓ કરતો કરતો ગભો બરોબર આમ રૂમમાં આવ્યો, આખો રૂમ ભરેલો. માસ્તર સાહેબ બોર્ડમાં ભણાવે એટલે માસ્તર સાહેબે એવું કીધું કે બા આપણી નિહાળનો ટાઈમ 7 વાગ્યાનો 10 વાગે ધડ્યો, એમાં વેલો આવતો જા. ગભો એવો કે હું વેલો આવું કે મોડો આવું? નિહાળના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની સાહેબ, મારે વેલા મોડું થાય. પણ કે 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું, પછી પેપરમાં હું લખાય કોની પાસે ઇતિહાસ ભણવા જાય? મારો દાદો જીવતો છે, એની પાસે જે ઇતિહાસ પીડ્યો ને એ તો હજી સોપડે નથી છેડ્યો. તમે ભણાવો છો કોનું એ જ નથી ખબર કે મારે 2-4 પ્રશ્નો કરવા. હા તે ઉતાવળ રાખો, નિહાળ ખોટી થાય. પ્રશ્ન પહેલો, બોલો તાજમહેલ કોણે બનાવ્યો? નથી હરકો બન્યો, કલર કામ કરવું પડે એમ, સમાર કામ કરવું પડે એમ કે ના ના એવું કાંઈ નથી. તો અમારી 7 પેઢીઓના ફોટા અહીંયા લાગે એમ છે તાજમહેલમાં? તો કે ના ના. તો કે નથી લાગે એમ તો 3 પેઢીઓથી હું ન કરું, આનું ભણાય કરાવો. ભણાવવું હોય તો સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો, અમીરસિંહ ગોહિલનું ભણાવો, સુભાષચંદ્ર બોઝનું ભણાવો, મહારાણા પ્રતાપનું ભણાવો, છત્રપતિ શિવાજીનું ભણાવો, સુભાષચંદ્ર બોઝનું ભણાવો, ભગતસિંહનું ભણાવો. સાહેબ કે ઉપરથી આવે એવું થાય, ગભો એવો હવે બધું આવશે બેનો ભાઈઓ. પ્રશ્ન બીજો, બોલો બાટલો અને બાટલીમાં શું ફેર? કે એમાં હેના દાંત કાઢે છે? કે પ્રશ્ન વજન વાળો છે. કેમ? કે ફરીથી બોલો કે બાટલો અને બાટલીમાં શું ફેર? કે બાટલો છે ને ડોક્ટર સાહેબ ને નસ ગોતી ચડાવવો પડે, બાટલી એની મેળે મેળે ચડે. પ્રશ્ન ત્રીજો, બોલો પિતા એટલે શું? એમાં શું દાંત કાઢે છે? કે ઈ પ્રશ્ન વજન વાળો. કેમ? ફરીથી બોલો તોય હા ભળવો ગમે. કે પિતા એટલે શું? પિતા એટલે કે ઈ પીવે ઈ હાલે, આપણે પી ન હાલે. અને ગજબ અમુક વસ્તુ આમ સમજા દેવી, એની મજા છે, એનો આનંદ આવે. હમણાં મુંબઈ અમારો પ્રોગ્રામ, 30-35 જણા ગુજરાતી ભાષા વાળા અને 600-700 હિન્દી ભાષા. એટલે કાંઈ પણ ગુજરાતી બોલું 30-35 ને સમજાય, 600 ને ઉપર થઈ જાય. ન કરે નારાયણ ભલું કરે ભગવાન, તમને ચહેરા ઉપર સ્માઇલ લઈને આપીને ન જાય ને તો ઈશ્વર અમારી હાજરી ન પૂરે. કે 10 ને દુઃખી કરીને આવ્યો, રાજી કરીને નહીં. મેં કીધું આ કલાકથી આની વાહે મથું છું ને આના ચહેરા ઉપર સ્માઇલ નહીં, એટલે મેં કીધું ન કરે નારાયણ ભલું કરે ભગવાન, જો આના ચહેરા ઉપર એક સ્માઇલ આવી જાય ને તો આપણે રાજી ને ઈશ્વરે રાજી. ન કરે નારાયણ. મને એવું થયું કે અમારા ચારણો જે સફા ખરાબ બોલે છે ને એ એકાદું જો આને સંભળાવ્યું ને આને જો કદાચ મજા આવી જાય તો કેમ થાય. એટલે મેં વળી ત્યાં એને 600 ચહેરા ઉપર સ્માઇલ લાવવા હાટું ખાલી સફા કરું બોલ્યું. મને આવડતું નથી પણ મને ગમે. આ દેશનો ક્ષત્રિય ન હોત તો આપણે ધર્મની ધજાઓ ન ફરકાવી શકાવ. આ દેશમાં ચારણ ન હોત તો આપને વીર રસની વાતોની ન ખબર હોત. આ દેશમાં બ્રાહ્મણ ન હોત તો આપણને વેદોનું મંત્રોનું કંઈ ખબર ન હોત. મને ગમે વેદો અને મંત્રોનું વાત આવે, આ બેઠેલા બધાને ખબર છે કે આપણી માં આપણને જગાડવા આવતી, ખાટલામાં જ્યારે જગાડવા આવતી ત્યારે 2 હાથ આમ ભેગા કરીને કહેવામાં આવતું કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમુલે સરસ્વતી કર્મદ્યતુ ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. આપણી શુભ શરૂઆત ત્યાંથી થતી, પણ અત્યારે તો બધું વિખાઈ ગયું.
આ વડીલો 4 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં જાગતા, સુંદર મજાના પ્રભાત્યા સાંભળતા, હેજી અખંડ રોજી હરિતારા હાથમાં, હરી મારું ગાડું ક્યાં લઈ જાય વૈષ્ણવજન તો જેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે, ઈ એને શબ્દોનો નૂર રહેતો. આ પ્રભાત્યા કઈ પ્રભાત્યા નહોતા, ઈ મેડિટેશન હતું. એને સાંભળો એટલે તમારું મન શાંત થઈ જાય. પણ અમુક અમુક યુવાનો નવી પેઢી 10 વાગે ઉઠે, ગુજરાતીનો આઠડો થાય ને એમાંય ગોદડામાં પીડ્યા હોય ને ગોદડા હોહરવા મેસેજ જતા હોય ને એમાંય પાછા ઓલા કાનમાં કાળા ડીટિયા નાખ્યા હોય. હવે એને કોને કેટલું સંભળાતું હશે? આપણને હસડું બહાર સંભળાય, આપણને બહાર ખાલી મ્યુઝિક જ સંભળાય. એના કાનમાં લઈને આપણા કાનમાં નાખી તો મ્યુઝિક વ્યુ જાય, ગીત જ આવે, ઝલક દિખલા જા. ભાઈ ભાખરી ભેળું થાને તો આવડા કામે ચડે. હવે ગજબ. મેં કીધું આના 600 ના ચહેરા ઉપર એક સુંદર મજાની સ્માઇલ આવી જાય તો મેં કીધું આપણો ધક્કો વસૂલ થઈ જાય. એટલે મેં વળી અહીંયા સફા કરું બોલ્યો. મેં કીધું એને મજા આવે તો હાંધા રોડિયા વાંદરા વાળા હાંકળ હતી બાગ સૂટી બાંગ બોલી ગામડામાં થયા હાંક બાંગ જાણે છૂટા થઈ જમુદાળા બછૂટા પે નાંગ જાણે ટૂટા આસમાન કેતા ફૂટી જમીતા. હાંધા રોડિયા પાંજરા વાળા હાંકળ હતી બાગ સૂટી બાંગ બોલી ગામડામાં થયા હાંક બાંગ જાણે છૂટા થઈ જમુદાળા બછૂટા પે નાંગ જાણે ટૂટા આસમાન કેતા ફૂટી જમી તાંગ જોને જાળા ભાળા દેગવાળા પ્રલકાળા વેરે જગ્યા પાંડવાળા રંગ ગાળા રગતાળા પૂર. ખોજાળા ઉડેરા વાહે વાદળાના મોર ફાડે પડે તાળી બંદુ કાળી વાગારણ તુરુદોને કે કાણ જાણકી કરે ઠણકી પાખરા કડે જણકી ઝરતા કાક ઉઠિયા દોદાર રણકી સિંધવા રાગ ડણકી ઉઠિયા રોગા ઠણકી મામલે હુરા કર માર માર. હાંડા ત્રોડિયા પાંજરા વાળા હાંકળતી બાગ સુટી બાંગ બોલી ગામડા મતિયા હાંક બાંગ જાણે છૂટા દે હિંજા મુજાળા બસુટા બેનાંગ જાણે છૂટા આસમાન કતા ફૂટી જમીદાર જાળા ભાળા દેખ વાળા પ્રલે કાળા વેરે જગ્યા પાંડવાળા રંગ કાળા રંગ તલા પુરુ જાને ફોજાળા ઉડેરા વાહે વાદળાના મોર ફાડે પડે તાળી બંદુ કાળી વાગરણ તું. જેમ આયા કઈ હસલ નહીં એમ ન્યાય કઈ હસલ નહીં. કાંઈક તો હસલ થવો જોઈએ ને ભાઈ. મેં કીધું ભૂલું કરે ભગવાન, હજી આમાં નો મજા. મેં કીધું કે હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન અમારા ચારણો કરે, કેવું કરે? જય કભી કરાલ વા નંદ જોર કભી સુમન ચંદ છબી બલ કિશોર લિખ વેદ લાંખ પ્રભુ લૈલ લાટ યલ પ્રગટ યંજ ની ઉર્ક કાંટ મુખ મૂર્ત કૈશ રૂપ કુંજ માલ ભવ કાય તાજ રૂપ તિલક ભાલ બલ કાંત જોર કાંડા બરોટ કળ દુદ્ધ દાયતે પરમરણ ક્રોડ દે લાન ધરણ દટ મટક દોટ કટે કમર કસ ધણુ જડત કોટ લંકા હલન અજમદ લટાર કલ કલલ કલય દલ કસ ગટાર ધજ દિજ પટક તરો તરત છે હોકાર હાજ હડમત હશે હોકાર હાજ હડમત તોય હસલ નહીં. મેં કીધું ભલું કરે ભગવાન. અને કે ને કે ઉગે અને કોઈ નો પૂગે અણઘટા આવી પડે ઘટમાં દુઃખના ઘા નાભીએથી વેણ નીકળે ને મોઢે આવે માં. માની કૃપા થાય ને ઉગે ને પછી કોઈ નો પૂગે. કુદરતી હું હુંજો. મેં કીધું ત્રીહીને તો મજા આવે છે પણ 600 ના ચહેરા ઉપર એક સ્માઇલ લઈને નીકળી જાય ને એટલે આગળ કામ થતું થાય. કુદરતી હું હુંજુ હિન્દી ફિલ્મના ગીત દુહામાં ધક્કો માર્યા. બણજો ને જીતા તા जिसके लिए मैं जिसके लिए यार मरता था पण एक ऐसी लड़की थी मैं जिसको प्यार करता था. બસ થોડો ખસલ થયો એટલે મને એમ થયું બીજો દુહો આપો. એટલે મેં કીધું પછી વાંધો ન આવે, પછી બીજો દુહો આપ્યો. बणजो ने ना गजरे की दार ना मोतियों के हार ना कोई किया सिंगार फिर भी कितनी सुंदर लगती हो. મેં કીધું હવે હવે બેટા હિતેશ, આ ગુજરાતની અંદર 5-7 કલાકારો એવા થઈ ગયા કે બધાય કલાકારો એના સિલ્યા ચાલે છે. નારાયણ સ્વામી, કાનદાસ બાપુ, એની જેવા ભજન કોઈ હજી ન ગાય. ભાવનગર જિલ્લાના ગઢડા ગામમાં રહેતા જાદુ બાબા ગઢડા વાળા, પછી અમારા ચલાળાની બાજુમાં કાનજી ભૂટા બારોટ, ઈ એના એક તારામાં એનો જીવ હતો. અને
અને બીજા મને જે ગમે છે એવા વીરસ પીરી શકે, કરુણ રસ પીરી શકે, પણ એને ઘડીક વારે તમે 30 મિનિટ સાંભળો ને તો મરવા જતો માણાઈ જીવી જાય એવા અમારા ઈસરદાનભાઈ ગઢવી. એક જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. ભાઈ બેઠા છે ને વખાણ કરવું એવી વાત નથી, પણ ક્યારેક સાંભળજો. યુટ્યુબમાં આવું ગોતો. આ 300 રૂપિયાના ફિલ્મે મને તમને બહુ બગાડ્યા. હું કામ? જ્યારે બા અને બાપુજી કહેતા એની મજા હતી. પછી નવું લાવ્યા મમ્મી અને પપ્પા, એનાથી પાછું નવું લાવ્યા 400 રૂપિયાના ફિલ્મ જોઈને મોમ અને ડેડ. મોમ અને ડેડ જોઈને લાવ્યા. હવે 4 વેદો લખાણા, 6 શાસ્ત્રો લખાણા, ઉપનિષદો લખાણા, નીતિ શતકો લખાણા, પુરાણો લખાણા, વૈરાગ્ય શતકો લખાણા, છેલ્લે શિક્ષાપત્રી લખાણી. ઋષિમુનિઓ ક્યાંય આગાહી આપી હતી આ 2 શબ્દોની? મોમમ ડેડમ પુત્ર પુત્ર આદિ ભવિષ્ય ભાંખતી, એવું ક્યાંય ઊભું આપણે કર્યું છે? આપણને નડશે આ. કેવાનો મારો ભાવ? હમણાં એક વ્યાસપીઠ ઉપરથી બોલતા છે, ભગવાન પરમેશ્વર ભક્તિ વિચારિણીમ પ્રારબ્ધમ કર્મ ભોજમાનસમ કથામ ભવતી હે પ્રભુ. કે આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? તો બધા આંગળા ઉષા કર્યા. 2 જણા હોગ્યા મોઢા કરીને મારી પાસે બેઠા. મેં કીધું તમને શું વાંધો? મને કે અમે આ ગામના જમાયું છે, આ બધા જાય એટલે સ્વર્ગ છે. આને અહીંથી મોકલો ને ભાઈ. આવ્યા તા કે કથા હા વળવા ડીસું ધોવા બેહાડ દીધા. એ કે જો ને પટેલ માણા ઘટે. પણ